જે રીતે વરસાદની અને તુફાનની આગાહી છે આપણા ગુજરાત અને વડોદરામાં, અસંખ્ય એવા મકાનો છે જે વડોદરા કોર્પોરેશન દ્વારા નિર્ભય કરવામાં આવેલા નથી. આજે યાકુતપુરાના નાકા પાસે એટલે ચાંપાનેર ગેટ પાસે એક મકાન ધારાશાયી થયું છે અને મેઇન રોડ ઉપર જ થયું છે. એ તો ઉપરવાળાનો આપણે શુકર અદા કરીએ છીએ કે કોઈની જાનહાનિ થઈ નથી, પરંતુ તાત્કાલિક સિટી પોલીસે અહીંયા આવીને તેમજ ફાયર બ્રિગેડ આવીને આ રોડ બંધ કર્યો છે, જેના લીધે કોઈને જાનહાનિ ના થાય. અમારી વોર્ડ નંબર 6ના જે પણ અધિકારી છે, વોર્ડ ઓફિસર છે, એમને વિનંતી છે કે યાકુતપુરામાં નહીં પરંતુ આખા વોર્ડ 6માં જેટલા એવા મકાનો છે કે જેનાથી કોઈની જાનહાનિ કે માલહાનિ થઈ શકે એવા મકાનોને તાત્કાલિક ઉતારી લેવામાં આવે. કારણ કે વરસાદની સિઝનનો વરસાદ વડોદરામાં હજુ સુધી પડ્યો નથી, એટલે વધારે પડવાની શક્યતા છે. એટલે આવનારા સમયમાં કોઈને જાનહાનિ ના થાય એ માટે જે પણ મકાનો નિર્ભય કરવા માટે જરૂરી છે એને નિર્ભય કરવામાં આવે. એ તો હમણાં હું આ સ્થળે આવ્યો છું, હમણાં સુધી મને જાણ થઈ નથી, પરંતુ નિર્ભય શાખા દ્વારા જે નોટિસો આપવામાં આવે છે તો રાહ સાની જોવામાં આવે છે કે મકાન પડે ત્યારે તમે નોટિસ આપીને તાત્કાલિક એમને કહો કે તમે ઉતારી પાડો કાં તો કોર્પોરેશન ઉતારી પાડશે. એટલે નિર્ભય શાખાએ પણ ત્વરિત એક્શન લેવાની જરૂર છે એમાં.